અરવલ્લી જિલ્લાના મોડાસાની સબલપુર પંચાયતમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં સબલપુર સહિતના ગામોના ગ્રામજનોએ નગરપાલિકામાં તેમના ગામના સમાવેશ સરકારના નિર્ણય સામે કલેક્ટર કચેરી વિરોધ નોંધાવ્યો। મોડાસા તાલુકાના સબલપુર પંચાયતમાં આજે મોટી સંખ્યામાં પંચાયત વિસ્તારમાં 22 ગામના લોકોની ઉપસ્થિતિમાં મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતને સમાવેશનો વિરોધ જોવા મળ્યો, જ્યાં મોટી સંખ્યામાં ગામોના લોકોએ હાજરી આપી અને ત્યાંથી 500થી વધુ લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં નહીં ચાહીએ નગરપાલિકા સબલપુરને ન્યાય જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા। જ્યાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા, ત્યાં પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્ય પણ સર્જાયા। ધક્મી ધમકા વચ્ચે પોલીસનો કાફલો બોલાવવો પડ્યો, જ્યાં ડીવાયએસપી પીઆઈ સહિતનો ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। 22,000ની વસ્તી ધરાવતી આ પંચાયતના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ત્યારે બાદ સરપંચ, સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા વટહુકમ રદ કરવા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી, તેમજ પ્રાંત અધિકારીએ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો, છતાં લોકો રડી પાડી ઉઠ્યા અને સરકાર તાત્કાલિક અસરથી વટહુકમ પાછો ખેંચે તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। હું કૈલાસબેન અમૃતભાઈ પરમાર સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હું આજ રોજ ગામ સભામાં બધા વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે। ગામ સભામાં તમામ ગામજનો, પંચાયતના સભ્યો, પધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે છે। જે વટહુકમ બહાર પાડવામાં આવે છે તે બાબતે સર્વે ગામજનોને આ નિર્ણય લેવા માટે ગામ સભા બોલાવેલી છે। આ ગામ સભામાં અમારા ગામ લોકો દ્વારા 9/9/25ના રોજ સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। તે આ વટહુકમનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારા વિસ્તારની 90% વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે। નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી। આ નિર્ણય ગામજનોની સંમતિ વગર લેવાયેલો છે। આ અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની માંગ છે। જય હિન્દ, જય ભારત। જયંતિસિંહ નાથુસિંહ, પૂર્વ સબલપુર પંચાયત સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય અરવલ્લી। હું સબલપુર પંચાયતનો નાગરિક છું। તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે, કારણ કે અમારે નગરપાલિકામાં જવું નથી। અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો મહેરબાની કરીને। અમારી પ્રજા આર્થિક રીતે અને સમાજ પછાત છે, તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી, કારણ કે નગરપાલિકામાં જવાથી સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં, પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે। માટે તમને અમે વિનંતી કરીએ છીએ, સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચીઓ આ સત્તા માટે અમારી ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે, ત્યારે અમે કોઈ પણ સંજોગે નગરપાલિકામાં જવા માંગતા નથી। અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું, ગાંધી સીધા માર્ગે જશું, ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું, પણ નગરપાલિકામાં તો કોઈ પણ સંજોગે અમે જવા દેશું નહીં એવી અમે ખાતરી આપીશું। દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો। આપણે હાઈકોર્ટમાં જવાનું થશે તો જશું અને સુપ્રીમમાં જવાનું થશે તો જશું, પણ પંચાયતને તો નગરપાલિકામાં નહીં જ જવા દઈએ અને નહીં જ જવા દઈએ એવી અમે ગ્રામજનોએ ખાતરી આપીએ છીએ।